ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓ અને ડેમો છલકાયા છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગના આહવામાં 2.75 ઇંચ, વઘઈમાં 5 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ અને સાપુતારામાં 3.75 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ડાંગમાં અનેક જગ્યાએ વરસાદ વરસતા જે ધોધ છે તે પણ જીવંત થયા છે, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ડાંગના દ્રશ્યો જોઈ રહ્યા છો, નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। તો ડાંગ જિલ્લામાં ગતરોજથી ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે। લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદીઓ ગાંડીતુર બની છે। અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં આવતા નડગચોંડ, ઘોડવહડ અને કોઝવે પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા। સુસરદા કોઝવે પર પણ પાણી ફરી વળ્યા હતા। ખાપરી નદીના કેચમેન્ટમાં આવેલા દેવી માળથી સુદા, કોસ્ટા અને ભવાનગઢને જોડતા માર્ગ ઉપર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો હતો। પૂર્ણા નદીના કેચમેન્ટમાં આવતા દીવડેવાનથી ચીખલાને જોડતો કોઝવે પણ નદીના ધસમસતા વહેણમાં ગરકાવ થતા લોકો અટવાયા હતા। જિલ્લામાં અનેક ઝરણા જળધોધ સક્રિય થતા નયનરમ્ય નજારા સર્જાયા હતા।